આજે સવાલ 100%નો માં આપણે ચર્ચા કરવાના છે કે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓને ચૂંટણી શા માટે નથી લડવી। આ સવાલ એટલા માટે થઈ રહ્યો છે કે સૌથી પહેલા જગદીશ ઠાકોર કોંગ્રેસના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ કે જેઓ પોતે પણ સાંસદ રહી ચૂક્યા છે પાટણથી, તેમણે પોતે જ ચૂંટણી લડવાનો ઇનકાર કરી દીધો અને તેમણે કારણ આપ્યું કે મારી તબિયત નાદુરસ્ત રહે છે અને યુવાનોને થોડી ઘણી તક આપવી જોઈએ, જેના માટે હું ચૂંટણી લડવા નથી માંગતો। જો કે કોંગ્રેસ તૈયારી કરી રહી હતી કે પાટણ બેઠક પરથી જગદીશ ઠાકોરનું ઉમેદવાર તરીકે નામ જાહેર કરવામાં આવે, પરંતુ માત્ર જગદીશ ઠાકોરની વાત નથી। ભરતસિંહ સોલંકી, તેઓ ગુજરાત કોંગ્રેસના કદ્દાવર નેતા છે, તેઓ પણ પૂર્વ પ્રદેશ અધ્યક્ષ રહી ચૂક્યા છે। તેમણે પણ એ વાત કહી દીધી, તેમણે ટ્વીટ કરીને કહ્યું કે મને જમ્મુ કાશ્મીરના પ્રભારી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે અને હું ગુજરાતમાં સારી રીતે પ્રચાર કરી શકું તે માટે મારી ઈચ્છા છે કે હું ચૂંટણી ન લડું, મને ચૂંટણી ન લડાવવામાં આવે। જો કે છેલ્લે તેમણે એમ પણ કહ્યું કે છેવટે નિર્ણય હાઈકમાન્ડ પર છે, તેઓ જે પણ નિર્ણય લેશે એને હું સ્વીકારીશ, પરંતુ પોતે ચૂંટણી લડવા નથી માંગતા। પોતાની અનિચ્છા તો તેમણે વ્યક્ત કરી દીધી છે। અને માત્ર આ બે નેતાઓની પણ વાત નથી, શૈલેષ પરમાર કે જેઓ હાલ દાણી લીમડાથી ધારાસભ્ય છે, તેમણે પણ પોતે ચૂંટણી લડવાની ના પાડી દીધી છે। ઋત્વિક મકવાણા કે જેઓ ચોટીલાના પૂર્વ ધારાસભ્ય છે, તેઓ પણ ચૂંટણી લડવાનો ઇનકાર કરી ચૂક્યા છે। 3 કાર્યકારી અધ્યક્ષ કોંગ્રેસના જેમણે કહી દીધું છે કે હું ચૂંટણી લડવા નથી માંગતો। આ પાંચે ચહેરા જે અમે આપણે બતાવી રહ્યા છે, જગદીશ ઠાકોર, આ ઉપરાંત ભરતસિંહ સોલંકી જેમણે ના પાડી દીધી, તુષાર ચૌધરી ખેડ બ્રહ્માથી ધારાસભ્ય છે, શૈલેષ પરમારની હમણાં જ વાત કરી દાણી લીમડાથી ધારાસભ્ય છે, ઋત્વિક મકવાણા ચોટીલાથી પૂર્વ ધારાસભ્ય છે, તેમણે પણ ચૂંટણી લડવાની ના પાડી દીધી છે। અને આ ઉપરાંત 3 કાર્યકારી અધ્યક્ષની જે વાત કરી, ઇન્દ્ર વિજયસિંહ ગોહિલે પણ કહી દીધું છે કે તેઓ ચૂંટણી લડવા નથી માંગતા। એટલે 10 થી 12 એવા મોટા ચહેરાઓ છે કે જેમને કોંગ્રેસ ચૂંટણી લડાવવાની તૈયારી કરી રહી હતી, પરંતુ તેમણે ના કહી દીધી છે, તેમણે હથિયાર હેઠા મૂકી દીધા છે, એવા સ્પષ્ટ સંકેત મળી રહ્યા છે। હિંમતસિંહ પટેલ પૂર્વ ધારાસભ્ય છે, તેમણે પણ અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ છે, તેમને પણ અમદાવાદ પૂર્વથી લડાવવાની તૈયારી હતી, પરંતુ તેમણે પણ ચૂંટણી લડવાની ના પાડી દીધી છે। આ ઉપરાંત બળદેવજી ઠાકોર એક દિગ્ગજ ચહેરો છે કોંગ્રેસમાંથી, એમને મહેસાણાથી ચૂંટણી લડાવવાની તૈયારી હતી, પરંતુ તેમણે પણ ના પાડી દીધી છે। મધુસૂદન મિસ્ત્રી બીજા એક કોંગ્રેસના વરિષ્ઠ નેતા, તેમણે સાબરકાંઠાથી ચૂંટણી લડવાનું કહેવામાં આવ્યું હતું, પરંતુ આ બધા જ એ 10 થી 12 નેતાઓ છે કે જેઓ ના પાડી ચૂક્યા છે, પોતાની અનિચ્છા વ્યક્ત કરી ચૂક્યા છે કે તેઓ ચૂંટણી લડવા નથી માંગતા। બધાએ કંઈક અલગ અલગ કારણ આદર્યા છે, મૂક્યા છે। કોઈ કહી રહ્યું છે કે મારી વય વધારે થઈ ગઈ છે, ઉંમર વધારે થઈ ગઈ છે, કોઈ કહી રહ્યું છે કે મને બીમારી છે, કોઈ કહી રહ્યું છે કે યુવાઓને તક આપવી જોઈએ, કોઈ કહી રહ્યું છે કે મને ઓલરેડી ઘણી બધી જવાબદારી મળેલી છે, એટલા માટે મારે નથી લડવું। જો કે સ્વાભાવિક છે કે જ્યારે આવા કારણો આવે સામે, આ બધા જે નેતાઓ છે, આમાંના ઘણા બધા એવા નેતાઓ છે કે જેઓ એક સમયે બીજાને ટિકિટ આપતા હતા અને અત્યારે તેઓ ચૂંટણીના મેદાનમાંથી રણછોડ કેમ બની ગયા છે? શા માટે તેઓ ચૂંટણીના મેદાનમાંથી ભાગવા માટે મથી રહ્યા છે? શા માટે તેમણે હથિયાર હેઠા મૂકી દીધા છે? કેમ તેઓ નનૈયો ભણી રહ્યા છે? એવા સવાલ સ્વાભાવિક છે થવાના છે અને એના કારણો પર ચર્ચા પણ થવાની છે। આજે આપણે આ જ બધા કારણો પર ચર્ચા કરીશું કે એવું તો શું થયું, કારણ કે આપણને ખબર છે કે એક બેઠક માટે કેટલા બધા દાવેદારો ચૂંટણીના સમયે આવતા હોય છે કે ભાઈ મારે ચૂંટણી લડવી છે, એ ભાજપ હોય કે કોંગ્રેસ હોય, રીતસરનું લોબિંગ શરૂ થઈ જતું હોય છે। પરંતુ અત્યારે સ્થિતિ એવી છે કે કોંગ્રેસ જ્યારે પોતાના મોટા ચહેરાઓ અથવા તો જેની પાસેથી થોડી ઘણી પણ આશા હોય તેમને ચૂંટણી લડાવવાની તૈયારી કરતી હોય છે એવા સમાચાર મળે છે, અને બીજા દિવસે સમાચાર સામે આવે છે કે જે તે વ્યક્તિ પોતે જ ના પાડી રહ્યો છે કે મારે ચૂંટણી નથી લડવી। તો આની પાછળનું કારણ શું છે, ચર્ચા આપણે કરીશું। અને આખરે શું એવા કારણો છે? કોઈ ડર છે, હારવાનો ડર છે, નિરાશા છે, ઘણા બધા કારણો હોઈ શકે। ચર્ચા આપણે કરીશું। બિમલ શાહ કોંગ્રેસમાંથી આપણી સાથે જોડાઈ ગયા છે। બિમલ શાહ જેઓ પોતે 2 વખત કપડવંજથી ચૂંટણી લડ્યા હતા, જીત્યા હતા, અને કેશુબાપાની સરકારમાં તેઓ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર પણ હતા। જો કે ત્યારબાદ તેમણે ભાજપનો સાથ છોડીને તેઓ કોંગ્રેસનો હાથ પકડ્યો હતો અને કોંગ્રેસમાં આવ્યા હતા। તેઓ પણ આપણી સાથે જોડાયા છે। જયેશ ઠકરાર રાજકીય વિશ્લેષક છે, તેઓ પણ આપણી સાથે ઉપસ્થિત છે, અને ભારતીય જનતા પાર્ટીમાંથી આપણી સાથે હિતેન્દ્ર પટેલ પણ જોડાશે, પરંતુ હાલ આપણી સાથે 2 ગેસ્ટ ઉપસ્થિત છે। આ બંનેનું સ્વાગત છે।
બિમલભાઈ, સૌથી પહેલા આપની પાસે આવવું છે. આ બધા જે કદ્દાવર ચહેતા એ જગદીશ ઠાકોરની વાત હોય, જો કે તેઓ ચૂંટણી લડ્યા હતા છેલ્લી અને તેઓ પોતે હારી ગયા હતા 1,93,000 મતથી. ભરતસિંહ સોલંકી તેઓ પણ 1,97,000 વોટથી હારી ગયા હતા. જો કે કોંગ્રેસ ફરી એના એ જ ચહેરાઓને ઉતારવાની તૈયારી કરતી હતી, પરંતુ આ ચહેરાઓએ ના પાડી દીધી છે કે અમારે ચૂંટણી નથી લડવી. તો શું કારણ આપને લાગે છે? એક તરફ ભાજપ 26 બેઠક જીતવાનું હેટ્રિક મારવાનો ટાર્ગેટ મૂકી ચૂકી છે, 5 લાખની લીડથી જીતવાનો ટાર્ગેટ મૂક્યો છે, અને બીજી બાજુ કોંગ્રેસને એવું લાગી રહ્યું છે કે ઉમેદવારો જડવા પણ મુશ્કેલ થઈ ગયા છે. ચર્ચામાં આપણે આગળ વધી. આપણી સાથે બિમલ શાહ, કોંગ્રેસના નેતા, જોડાયેલા છે. બિમલ શાહ, મારો સવાલ એ હતો કે શું એ કારણ છે કે એક સમયે જેઓ કોંગ્રેસના ઉમેદવારોની ટિકિટ નક્કી કરતા હતા, કોને ટિકિટ આપવી કોને ન આપવી એ નક્કી કરતા હતા, આ દિગ્ગજ ચહેરાઓ આજે પોતે જ પીછેહટ કરી રહ્યા છે ચૂંટણી લડવાથી. કારણ શું લાગે છે? કોઈ ડર છે? જી બિમલભાઈ, મારો અવાજ આવી રહ્યો છે આપના સુધી? આમાંના જેમણે બધાએ જાહેરાત કરી છે અથવા તમે જે મીડિયામાં બતાવી રહ્યા છો, એમાંના કોઈ નેતા આ વખતે ચૂંટણીના સંદર્ભમાં લાઇનમાં પહેલેથી નહોતા. અચ્છા. અને મુખ્ય વાત એ છે કે જગદીશભાઈએ તો ઘણા વખતથી ના પાડી દીધી છે. ભરતભાઈને પણ જમ્મુ કાશ્મીરની જવાબદારી મળી ત્યારથી એ વાત ચાલતી હતી કે ભરતભાઈ હવે ચૂંટણી લડવી હોય તો પણ કેવી રીતે લડી શકશે. અને એટલા માટે હું માનું છું કે આ વાદ વિવાદ ઊભો કરવાની આવશ્યકતા નથી. કારણ કે આપને ખબર છે કે જ્યારે માણસો નેતાઓને મોટું કામ મળતા હોય ત્યારે નાની જવાબદારીમાંથી નવા લોકોને આગળ કરવા માટેની પ્રક્રિયા થતી હોય છે. હું માનું છું આખા ગુજરાતમાં કોંગ્રેસે જે પ્રમાણે નક્કી કર્યું છે કે નવા લોકોને ચાન્સ આપો. તમે જેટલા ચહેરા બતાવ્યા એ બધા જ ચહેરા તમે જુઓ કે ભાઈ તુષારભાઈ ચૌધરી તો તમને ખબર છે કે એક વખતના કેન્દ્રના મંત્રી પણ રહી ચૂક્યા છે, અત્યારે ધારાસભ્ય છે. શૈલેષભાઈ પરમાર તો અત્યારે ઉપનેતા છે, અત્યારે 5 ટર્મથી ધારાસભ્ય છે. ભરતસિંહભાઈ સોલંકી માજી કોંગ્રેસના પ્રમુખ હતા, માજી મંત્રી હતા. સવાલ એટલો જ છે કે આ તમે જુઓ જે ઉમેદવારોને અત્યારે કોંગ્રેસે ફાઇનલ કર્યા છે એમાંના ચહેરા તમે જુઓ તો બધા યંગ અને મોટાભાગના નવા ઉમેદવારો છે લોકસભા માટેના. તુષારભાઈ ચૌધરી એ એટલા માટે કે ત્યાંના વિકલ્પ તરીકે તુષારભાઈ ચૌધરી સાબરકાંઠા અને બંને જગ્યાએ એમનું નામ ચાલતું હતું, એમાંના ભાગરૂપે એમનું નામ જાહેર થયું છે. હું માનું છું કે તમે હજુ પણ જે નામો આવતા જાય, દાખલા તરીકે રોહન ગુપ્તા, તો આપને બધાને ખબર છે કે આ સોશિયલ મીડિયાની અંદર ઓલ ઓવર ઇન્ડિયામાં બધી જ જગ્યાએ કામ કરી રહ્યા છે. એ પ્રમાણે ભરતભાઈ મકવાણા, જેમનું યોગદાન યોગેન્દ્રભાઈ મકવાણાનું યોગદાન આપને બધાને ખબર છે. અને ભરતભાઈ મકવાણા એ પટેલ સમાજના જમાઈ છે અને જે પ્રમાણે કામ કરી રહ્યા છે એ પ્રમાણે હું માનું છું કે અત્યારે કોંગ્રેસે જે ઉમેદવારોની પસંદગી કરી છે, જે ભારતીય જનતા પાર્ટીએ કીધું અમે 5 લાખ મતથી વધારે મતે જીતવાના છો, ચૂંટણી જેમ જેમ નજીક આવતી જશે એમ તેમ ખબર પડતી જશે કે જેમ ઇન્ડિયા સાઇનિંગ વખતે કોંગ્રેસની 10 થી 12 સીટો આવી હતી એમ આ વખતે પણ કોંગ્રેસની સીટો નીકળે તો નવાઈ ના લગાડતા. ઠીક છે, આવીશું આપની પાસે. કારણ કે આમાં તો એવું છે કે નવા ચહેરાઓના નામ જાહેર કરવામાં આવ્યા, પણ જૂના ચહેરા હતા એ તો પહેલેથી જ ના પાડી ચૂક્યા હતા કે ભાઈ અમારે નથી લડવું, અમારા નામ જાહેર ન કરો તો સારું. તો પછી આમાં તો વિકલ્પ શું બચ્યો હતો કોંગ્રેસ પાસે? જયેશ ઠકરાર પાસે જઈએ. જયેશભાઈ, આજે એક બાદ એક દિગ્ગજ ચહેરાઓએ ના પાડી દીધી કે અમારે નથી લડવું. શું આપને લાગે છે કે આ સૂચિત છે, આ ઇનકાર છે? એ બતાવે છે કે કોંગ્રેસના એ ચહેરાઓ કે જેના પર કોંગ્રેસને દારોમદાર રાખવો હતો પણ એ પોતે જ પીછેહટ કરી ગયા. કોઈ ડર હોઈ શકે એની પાછળનું કારણ? હા, છેલ્લી 2 ચૂંટણીથી આખા રાજ્યમાં કોંગ્રેસની એક પણ સીટ ના આવતી હોય અને છેલ્લે વિધાનસભામાં જે રીતે કોંગ્રેસના ખૂબ જ ઓછા ધારાસભ્યો આવ્યા, ત્યારે આવી પરિસ્થિતિમાં ભાજપના વાવાઝોડા સામે રાજકીય રીતે કેવી રીતે લડવું એ કદાચ આમ જનતા માટે હજુ થોડી ઘણી રોમાંચની બાબત હોઈ શકે કે ચર્ચાનો વિષય હોઈ શકે, પરંતુ જે લોકો ખરેખર રાજકારણના દરિયામાં તરે છે એમને તો કોંગ્રેસના લોકોને બિલકુલ ખબર છે કે આ સામા પૂરે તરવા જેવી વાત છે.
અને એટલા માટે જ મોટાભાગના કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ આ વખતે ચૂંટણી લડવાના મૂડમાં નથી. એ જ બતાવે છે કે એમને પહેલેથી જ કોઈ અણસાર એવો આવી ગયો છે કે પ્રજાના મનમાં અને પ્રજાના મનની અંદરથી જે મતો નીકળવાના છે એમાં કોંગ્રેસના ફાળે કેટલા મતો આવશે, કદાચ એટલા માટે અને એટલા જ કારણે મોટાભાગની જગ્યાઓએ તમે લલિત વસોયાનું નામ જુઓ, વિધાનસભામાં જે ઉમેદવાર હારી ગયેલા છે એમને લોકસભાની ટિકિટ આપવામાં આવી છે. મને લાગે છે કે કોંગ્રેસની આ મજબૂરી છે કે એમણે કોઈ નવા ઉમેદવારો કે કોઈ જુજારુ મુદ્દાઓ આધારિત કોઈ મુદ્દા લોકો સમક્ષ રજૂ કરી શકે એવા લોકોને શોધવાને બદલે માત્ર ને માત્ર જે બચ્યા કુચ્યા જે મતો છે એ મેળવી શકે એવા જ લોકોને ટિકિટો આપવાનું મુનાસિબ સમજ્યું હોય એવું લાગે છે. અચ્છા, તમને આ જે આખું વલણ દેખાઈ રહ્યું છે, તમે કહ્યું હમણાં જ કે લલિત વસોયા જેઓ પોતે વિધાનસભાની ચૂંટણી નથી જીતી શક્યા, એ લોકસભાની ચૂંટણી કેવી રીતે જીતશે અથવા તો કેવી રીતે લડશે મજબૂતીથી, એ સવાલ થાય. તમને એવું લાગે છે કે આમાં જુજારુ ફાઇટ આપવાની જગ્યાએ એવું દેખાઈ રહ્યું છે કે ચૂંટણી લડવા પૂરતી વાત છે? કૃષ્ણા, હજુ તો બધા જ ઉમેદવારોના નામો તો જાહેર થયા નથી, પરંતુ રાજકીય વર્તુળોમાંથી જે માહિતી મળે છે કે પ્રથમ વખત એવું બની રહ્યું છે કે એક સમયની જે કોંગ્રેસને અહીંયા સારી બેઠકો મળતી હતી એ સૌરાષ્ટ્રમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં કે જ્યાં કોંગ્રેસનો દબદબો હતો ત્યાંથી કોઈ ઉમેદવારો પોતે આગળ આવતા નથી કે અમારે ચૂંટણી લડવી છે. ભાજપના કાર્યાલયોમાં જે રીતે ટોળા થાય છે એમ કોંગ્રેસમાં ટિકિટો લેવા માટે કોઈ દોડધામ જોવા મળતી નથી. એ જ બતાવે છે કે મોટાભાગે કોંગ્રેસની છાવણીમાં એક નિરાશા છે. અને આ તો હજુ ચૂંટણી છે, ચૂંટણીના હજુ તમે તારીખો જે ગણીએ તો 1.5-2 મહિના પછી ચૂંટણી થવાની હોય. કદાચ કોઈ મુદ્દો ચમકી જાય તો અલગ વસ્તુ છે અને કોઈ સરપ્રાઈઝ મળે તો અલગ વાત છે, પરંતુ નેતાઓને ચોક્કસપણે એવું લાગે છે કે એવી શક્યતા ખૂબ જ ઓછી છે. બીજી તરફ કોંગ્રેસના ઘણા બધા દિગ્ગજ નેતાઓ ભાજપમાં જતા રહ્યા છે જે દર વખતે ચૂંટણીના વ્યૂહ ગોઠવતા હોય છે. તો આવા નેતાઓ વગરની કોંગ્રેસમાં એકલા હાથે કેવી રીતે લડવું, તદુપરાંત નેતૃત્વ, દિલ્હીનું નેતૃત્વ કઈ રીતે આ બધું જુએ છે એની સામે પણ સવાલો સર્જાઈ રહ્યા છે. એટલે એક રીતે જોઈએ તો કોંગ્રેસમાં ચોક્કસપણે અત્યારે ચૂંટણી પહેલા જે ઉત્સાહ દેખાવો જોઈએ એવો ઉત્સાહ ક્યાંય દેખાતો નથી. બિલકુલ, અને ચૂંટણી માહોલ જે દેખાતો હોય છે જે તે પક્ષમાં, એ અહીંયાથી તદ્દન ઉલટું ચિત્ર દેખાઈ રહ્યું છે. કારણ કે આપણે મોટાભાગે કિસ્સામાં એવું જોતા હોઈએ છીએ કે કોઈકને ટિકિટ નથી મળી ત્યારે તેઓ પક્ષનો સાથ છોડી દેતા હોય છે, પણ અહીંયા એવું થઈ રહ્યું છે કે અર્જુન મોઢવાડિયાનું નામ તો ચાલી રહ્યું હતું કે પોરબંદરમાંથી એમને ઉતારવામાં આવશે અને પહેલા જ અર્જુન મોઢવાડિયા જતા રહે છે અને આવા ઘણા બધા ચહેરા છે. તો આવું શા માટે થતું હશે? હિતેન્દ્ર પટેલ પણ ભાજપમાંથી આપણી સાથે જોડાયા છે. હિતેન્દ્ર પટેલ, તમે જે ઓપરેશન લોટસ ચલાવ્યું ત્યારે જ એ અટકળો હતી, ત્યારે જે ચર્ચાઓ હતી કે તમારો જે મોટિવ છે એ છે કે જે રહ્યું સહ્યું મજબૂત નેતૃત્વ છે એ પણ ખતમ કરી દેવામાં આવે કોંગ્રેસમાં, કે જેના કારણે આગળ ક્યારેય વિરોધ ઉઠે જ નહીં. તો શું તમને લાગે છે કે આ જ એનું પરિણામ છે, આ જ એની અસર છે? કૃષ્ણાબેન, 2004થી 2014 સુધીનું કોંગ્રેસનું જે શાસન રહ્યું અને એ દરમિયાનમાં અધધ ભ્રષ્ટાચાર થયા, દિશાવિહીન નીતિઓ બની અને વર્ષોથી સુધારણાના જે રિપોર્ટો હતા, યુરિયા ખાતરને નેમ કોટેડ કરવાનો હોય, ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર બનાવવાનો હોય, સ્વામિનાથન કમિટીની ભલામણનો સ્વીકાર કરવાનો હોય, તો અનેક નિર્ણયો પેન્ડિંગ રહ્યા. એના પરિણામે દેશનો વિકાસ રોકાઈ ગયો અને રાજનીતિની જે દિશા રહી એના દેશની આંતરિક સુરક્ષા, બાહ્ય સુરક્ષા, સૈનિક સ્ટ્રેન્થ, તો ક્યાંય ને ક્યાંય પરિવારવાદમાં કે તૃષ્ટિકરણની રાજનીતિમાં કોંગ્રેસે દેશને દિશાહીન બનાવી દીધો હતો. સમગ્ર જનતામાં એ હતાશાનું વાતાવરણ હતું. 2014માં નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બની તો 4 થી 14 અને 14 થી 24નું કમ્પેરિઝન જનતાએ ખૂબ સારી રીતે કર્યું. તો હિતેન્દ્રભાઈ, આટલું સરસ તમે કામ કરતા હતા, પરંતુ હકીકત તો એ જ છે કે તેમ છતાં પણ ભલે એ લોકો આવ્યા, પણ તમે પ્રયાસ તો કર્યા જ હતા ને એમને લેવા માટેના, તો તમારી પણ મજબૂરી તો કંઈક રહી હશે. હું એ જ કહું છું કે ન માત્ર જનતા નહીં, કોંગ્રેસના કાર્યકર્તાઓમાં પણ કોંગ્રેસના આગેવાનોની જે નીતિ હતી, જે નિર્ણયો હતા, દાખલા તરીકે સર્જિકલ સ્ટ્રાઇક કે એર સ્ટ્રાઇકના પુરાવા માંગવા, 370-35 એ હટાવવાનો વિરોધ કરવો, ટ્રિપલ તલાક હટાવવાનો વિરોધ કરવો, સિટીઝન એમેન્ડમેન્ટ એક્ટમાં વિરોધ કરવો અને કરોડો સનાતનીઓની આસ્થાનું કેન્દ્ર એવું ભગવાન રામનું મંદિર બનતું હોય એની સુનાવણી 2019માં 25 વકીલની ફોર્સથી રોકાવડાવી અને સતત રામ કાલ્પનિક છે, રામ સેતુ કાલ્પનિક છે. આ મુદ્દાઓ એટલા માટે
આ મુદ્દા એટલા માટે કારણભૂત નથી લાગતા કારણ કે આ બધા મુદ્દાઓની વચ્ચે પણ એ લડ્યા તો હતા કોંગ્રેસની ટિકિટ પરથી જ અને કોંગ્રેસમાંથી જ જીત્યા હતા અને ત્યારબાદ ચૂંટણી ટાણે તેઓ કોંગ્રેસનો હાથ છોડીને તમારી સાથે આવ્યા છે. એટલે એવું નથી કે આ બધા મુદ્દાઓથી સર્જિકલ સ્ટ્રાઇકથી એમને વિરોધ હતો એટલે 4-4, 5-5 વર્ષ અમને રાહ જોઈ હોય કે ક્યારે જવું ભાજપમાં. ઠીક છે બિમલ શાહ, ભારતીય જનતા પાર્ટીએ જે આખી સાયકોલોજી એક તૈયાર કરી કે વિપક્ષ ખતમ કરી દેવો, વિપક્ષ છે જ નહીં ગુજરાતમાં, ગુજરાત વિપક્ષ વિહીન થઈ ગયું છે એવું એક ચિત્ર ઊભું કરવું અને ખરેખર દેખાઈ રહ્યું છે. અત્યાર સુધી માનતા હતા કે આવું ન થવું જોઈએ, આ લોકશાહી માટે સારી બાબત નથી, મજબૂત વિપક્ષ હોવો જોઈએ, પણ કમનસીબે એ દેખાતું નથી. તો તમને લાગે છે કે ભાજપની રણનીતિ કામ કરી ગઈ, કોંગ્રેસ પર હાવી થઈ ગઈ? જો આમાં શું છે, આમાં તમે એને રણનીતિ સમજો છો, પરંતુ જી બિમલભાઈ, આપનો જવાબ કન્ટિન્યુ કરો. સવાલ બેન એટલો જ છે કે ભારતીય જનતા પાર્ટીએ આટલી બધી મેજોરિટી હોવા પછી પણ આ કેમ કરવું પડે છે? તમે એમ માનો છો કે વિપક્ષને ખતમ કરવા માટે કરી રહ્યા છે? વિપક્ષ ખતમ થતો નથી. એમને ખબર છે કે અમારા પગ નીચેથી ધરતી સરકી રહી છે. અચ્છા, અમારા પગ નીચેથી ધરતી સરકી રહી છે. એમને ખબર પડી ગઈ છે કે ચૂંટણી અમે આ વખતે હારવાના છે. ઇન્ડિયા સ્ટાન્ડિંગ વખતે જે પરિણામ આવ્યું હતું એ જ પરિણામ આ વખતે આવવાની શક્યતાઓ દેખાય છે. ખુલ્લે આમ મનસુખભાઈ વસાવા વિરોધ કરતા હતા, છતાંય કમ્પલસરી મનસુખભાઈને ટિકિટ આપવી પડી છે. પુરુષોત્તમભાઈ રૂપાલા હોય કે મનસુખભાઈ માંડવિયા હોય, એમને પણ ટિકિટ રાજ્યસભા પછી મંત્રી બનાવ્યા પછી પણ લોકસભાની ટિકિટ આપવી પડી છે. આવા અનેકો અનેક નો રિપીટની વાત કરનારા બધાને રિપીટ કરવા પડ્યા છે. હું માનું છું કે અમને ખબર પડી ગઈ. ઠીક છે, આશા અમર છે, કોના પગ નીચેથી ધરતી સરકી રહી છે એ તો દેખાય જ છે ચિત્ર. કોંગ્રેસે ગુજરાતના 7 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. આ 7 ઉમેદવારોના નામ જે ગેનીબેન ઠાકોરની આપણે ચર્ચા કરતા હતા, બનાસકાંઠાથી ગેનીબેન ઠાકોરનું નામ જાહેર કરાયું છે, અમદાવાદ પૂર્વથી રોહન ગુપ્તાનું નામ જાહેર કરાયું છે, અમદાવાદ પશ્ચિમથી ભરત મકવાણા, પોરબંદરથી લલિત વસોયા, આ ઉપરાંત બારડોલીથી સિદ્ધાર્થ ચૌધરીનું નામ જાહેર કરાયું છે, વલસાડથી અનંત પટેલનું નામ જાહેર કરવામાં આવ્યું છે. તેના પર ચર્ચામાં આગળ વધીશું. કાયમી ધોરણે એક માનસ રહ્યું છે કે સ્થાનિક ઉમેદવારને ચૂંટવા. ભૂતકાળની અંદર પણ ઘણા બધા દિગ્ગજ લોકો પોરબંદર બેઠક ઉપર 12 થી ચૂંટણી લડવા આવ્યા છે અને પરાજયનો સામનો કરવો પડ્યો છે. અને આ વખતે પણ લોકોની માનસિકતા બહારના ઉમેદવારને બદલે સ્થાનિક ઉમેદવારને સ્વીકારવાની હોય એવું લાગી રહ્યું છે અને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ વખતે અમે પૂર્ણ તાકાતથી રિઝલ્ટ સુધી પહોંચીશું. અર્જુનભાઈ મોઢવાડિયા છે એ હવે તમારી સાથે નથી, પોરબંદરના ધારાસભ્ય હતા, શું કહેશો આટલે? અર્જુનભાઈ મોઢવાડિયા 2019ની હું લોકસભાની ચૂંટણી લડ્યો ત્યારે મારી સાથે હતા અને આમ છતાં પણ પોરબંદરમાંથી મને 53,000 મત જેટલી નુકસાની ગઈ હતી. આ વખતે લોકસભાની સાથે ધારાસભાની પણ ચૂંટણી છે અને ત્યાં તાકાતવર અને મજબૂત ઉમેદવાર અમે અર્જુનભાઈની સામે ઉતારી રહ્યા છીએ અને મને વિશ્વાસ છે કે અર્જુનભાઈએ જે પક્ષ પલટો કર્યો છે એનો જવાબ પોરબંદરની જનતા આપવાની છે અને એ ધારાસભાની અંદર અર્જુનભાઈનું પણ જોખમ છે અને મને વિશ્વાસ છે કે પોરબંદર વિસ્તારની અંદરથી પણ મને લીડ મળશે. ક્યાં મુદ્દા લઈને લોકો છે? અત્યારે આખો મત વિસ્તાર છે એ ખેડૂતોનો મત વિસ્તાર છે. ખેડૂતોની અનેક સમસ્યાઓ છે. પોરબંદર વિસ્તારની અંદર ખેડૂતો ડુંગળી વાવતા અને સરકારે જે ડુંગળીની નિકાસબંધી કરી, ખેડૂતોને એના પોષણક્ષમ ભાવો નથી મળ્યા. ખેડૂતોની અંદર રોષ છે, બેરોજગારી કૂદકે ને ભૂસકે આગળ વધી છે. પોરબંદર શહેરની વાત કરી તો અનેક મોટા ઉદ્યોગો પોરબંદરમાં હતા અને ત્યાં રોજગારી પૂરી પાડતા હતા. આજે ઉદ્યોગો પણ બંધ છે અને મોટી સંખ્યામાં બેરોજગાર યુવાનો છે, એમનો પણ પ્રશ્ન છે. સાથે મોંઘવારી, જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓના જે ભાવો વધ્યા છે, આ તમામ મુદ્દાઓને લઈને અમે પ્રજા સામે જવાના છીએ અને અને આજ ચર્ચા કર્યા લિસ્ટ પર આપણે મનીષ પુરોહિત પણ આપણી સાથે જોડાયેલા છે. મનીષ, એક તરફ પોરબંદરની જ આપણે વાત કરી, અન્ય ચહેરાઓની પણ વાત કરીશું. મનસુખ માંડવિયા કેન્દ્રીય મંત્રી છે
અને એની સામે લલિત વસોયા કે જેઓ વિધાનસભાની ચૂંટણી પણ હારી ગયા હતા. બીજા ચહેરાઓ પણ જોઈએ તો ભાજપે જે ચહેરાઓ જાહેર કર્યા છે, ભલે એ બેઠકો પર જાહેર નથી કર્યા કે જે કોંગ્રેસે કર્યા છે, પરંતુ એમના કદની આપણે વાત કરીએ તો એ કાં તો વર્તમાન સાંસદ છે, કાં તો કેન્દ્રીય મંત્રીઓ છે. બીજી બાજુ કોંગ્રેસના ચહેરા આપણે જોયા, લિસ્ટ આવી. કઈ રીતે સરખામણી થશે? કૃષ્ણ, સૌથી પહેલા તો આપણે પોરબંદરની બેઠકની વાત કરીએ તો પોરબંદર બેઠક છે અત્યાર સુધીમાં બાહુબલીઓનો એક રાજકીય અડ્ડો કહી શકાય એ પ્રકારની પરિસ્થિતિ રહી અત્યાર સુધીમાં, કારણ કે અહીંયાથી વિઠ્ઠલભાઈ રાદડિયા ચૂંટાતા આવ્યા છે. આ એ જ બેઠક છે જેના પર મનસુખભાઈ માંડવિયા ભારતીય જનતા પાર્ટીએ ઉતાર્યા છે, પરંતુ મનસુખભાઈનો બંને પાસાઓ આપણે જોઈએ, કારણ કે કેન્દ્રીય નેતા છે, કેન્દ્રીય આરોગ્ય મંત્રી છે અને મોટા ગજાના નેતા ગણાય છે અત્યારે, પરંતુ એમની પાસે ચૂંટણી લડવાનો વ્યક્તિગત અનુભવ માત્ર 2002નો એક જ છે. એ પાલિતાણાથી એક જ વાર ધારાસભ્ય થયા, એના પછી ક્યારેય ચૂંટણી નથી લડ્યા. એ રાજ્યસભામાંથી પ્રતિનિધિત્વ કરતા રહ્યા, પરંતુ આ વખતે પહેલીવાર ભાજપે એમને જ્યારે લોકસભાના મેદાનમાં ઉતાર્યા છે ત્યારે એમની સામે ભાજપે જે થોડા દિવસો પહેલા જે કૃષ્ણા એક ઓપરેશન કર્યું ને એમાં અર્જુન મોઢવાડિયાનું જે મેર ફેક્ટર છે, ખાસ કરીને એને કામે લગાડવા માટે ભાજપે જે રણનીતિ તૈયાર કરી હતી એનાથી કદાચ ફાયદો થઈ શકે. પરંતુ આ એ જ બેઠક છે જ્યાં વિઠ્ઠલ રાદડિયા પોતાના વ્યક્તિગત મતોથી જીતતા હતા. રાદડિયાનો ગઢ ગણાય છે અને આ એ ફેક્ટરમાં અત્યારે જયેશભાઈ રાદડિયા ક્યાંક જો જે આંતરિક સૂત્રો એવું કહે છે કે જયેશ રાદડિયાનું નામ પણ ચર્ચામાં હતું કૃષ્ણા છેલ્લી ઘડી સુધી. જ્યારે ગુજરાતનું આખું મંત્રીમંડળ જ્યારે બદલી નાખવામાં આવ્યું એવા વખતે પણ કહેવામાં આવતું હતું કે જયેશ રાદડિયા કદાચ નહીં બદલાય, પણ જયેશભાઈ જો સાથે ચાલે છે. અને એક કાર્યક્રમમાં પ્રધાનમંત્રી મોદીએ જ્યારે એમની માતા સાથે વાતચીત કરી હતી અને લોકો એના પછી અલગ અલગ કયાસો લગાવ્યા હતા કે મારા દીકરાનું ધ્યાન રાખજો, આ કે તે જે પ્રકારની વાતો આપણે સાંભળી, પણ લલિત વસોયાને જ્યારે આ મેદાનમાં ઉતાર્યા છે, પાટીદાર નેતા છે, પાટીદાર સામે પાટીદાર બંને નેતાઓનો જે જંગ છે એ સામે આવ્યો છે, પરંતુ અહીંયા મેર અને જે ખારવા કોમ્યુનિટી છે એની સાથે સાથે આ લોકો જે મેર અને ખારવા કોમ્યુનિટી એમનો જે વધારે વર્ચસ્વ છે, અને એટલા જ માટે ભારતીય જનતા પાર્ટીએ અર્જુન મોઢવાડિયાને સાથે લઈને એક નવું ફેક્ટર સાધવાની કોશિશ કરી છે. એટલે અહીંયા જે ફાઇટ ટફ નહીં રહે કૃષ્ણા, કારણ કે વસોયા પોતે 2019માં પણ ચૂંટણીમાં ઉભા રહ્યા હતા, આ પહેલા વિધાનસભાની ચૂંટણી પણ હારી ચૂક્યા છે, અને એ સમય એવો હતો કે જ્યારે પાટીદાર આંદોલન વખતે બહુ પ્રભાવી રીતે એક મોટા નેતા સૌરાષ્ટ્રના બહાર આવ્યા હતા. એ સમય અલગ હતો 2017નો, પરંતુ ત્યારબાદની પરિસ્થિતિ આખી બદલાઈ ગઈ છે. કૃષ્ણા, ઠીક છે. જયેશભાઈ પાસે જયેશભાઈ, કોંગ્રેસે જે આ 7 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે આપ બી જોયા, અને ભાજપે જે 11 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે એ પણ આપની સમક્ષ છે, પણ જ્ઞાનીબેન ઠાકોર એક આક્રમક ચહેરો ગણાય છે. બનાસકાંઠાથી આવા ઝંઝાવાતી વેવ વચ્ચે પણ તેઓ જે 17 તારલાઓ કોંગ્રેસ કહેતી હતી કે અમારા જીતી ગયા છે, એમાં જ્ઞાનીબેન ઠાકોર હતા, અને એ હંમેશા આક્રમક રહ્યા છે. એવું નથી કે અન્ય નેતાઓની માફકે નબળા પડી ગયા હોય તો ઢીલા પડી ગયા હોય. બીજી બાજુ ચૈતર વસાવે એક આક્રમક યુવા આદિવાસી ચહેરો જે ઉભરીને બહાર આવ્યો છે. તો આપને લાગે છે કે ક્યાંક 2-3 સીટ પણ ભલે હોય પણ ફાઇટ ટાઈટ રહેશે? જુઓ, કોંગ્રેસનું બહુ સીધું સાદું ગણિત આ વખતે લાગે છે કે જે લોકો આક્રમક રીતે ફાઇટ આપે, કેમ કે કોંગ્રેસને ખબર છે કે આ વખતની ચૂંટણી છે ભાજપનું વાવાઝોડું છે, અને જે રીતે કે કોંગ્રેસના કેન્દ્રીય નેતૃત્વ અને ભાજપના કેન્દ્રીય નેતૃત્વ આ બંનેની ટક્કરની વાત આવે તો કોંગ્રેસ ઘણી બધી પાછળ છે, એ કોંગ્રેસ પણ સ્વીકારે છે. હવે તમે જ્યારે ચૂંટણી રિયલ સેન્સમાં જ્યારે ચૂંટણી યોજાતી હશે અને નરેન્દ્ર મોદીની સભાઓ યોજાતી હશે ત્યારે આપણે સમજીએ છીએ કે ઘણા બધા મતો એ સમયે પલટાઈ જતા હોય છે. તો કોંગ્રેસ માટે આશાનું કિરણ એ જ છે કે વધુમાં વધુ મતો કોણ લાવી શકે. હું આપને જણાવી દઉં કે જે પોરબંદરની બેઠક છે ત્યાં અર્જુન મોઢવાડિયાના એ ગયા પછી કોંગ્રેસ પાસે બહુ લિમિટેડ ચોઇસ હતી. એવી રીતે પૂરા ગુજરાતમાં મોટાભાગની બેઠકો ઉપર કોંગ્રેસ માટે બહુ મર્યાદિત સ્કોપ હોય એવી પરિસ્થિતિ હતી, અને એમાં એમણે અલગ અલગ ઉમેદવારોને પસંદ કર્યા છે. હા, હવે જોવાનું એ ચોક્કસ રહે છે કે જે પક્ષ પલટો આ વખતે થયો છે, અગાઉ પણ પક્ષ પલટા થયા છે, મોટાભાગે મતદારોએ એવા ઉમેદવારોને પણ સ્વીકારી લીધા છે. એટલે જે રીતે અત્યારે લલિત વસોયા કહી રહ્યા છે કે અર્જુન મોઢવાડિયાએ પક્ષ પલટો કર્યો છે, એમની સિમ્પથી એમને મળશે. અત્યાર સુધીના ઇતિહાસમાં તો એવી ક્યાંય સંભાવના દેખાણી નથી, અને અગાઉનો ડેટા પણ કહે છે કે એના કારણે મતદારોનું કોઈ હૃદય પરિવર્તન થયું નથી. પરંતુ હા, ગમે એટલું વાવાઝોડું, ગમે એટલો વેવ હોય, આવા વખતે પણ વિપક્ષ માટેના કેટલાક મતો તો હોય જ છે. ક્યાંક કોઈક જૂથને વિરોધ હોય, કેટલાક લોકો સૈદ્ધાંતિક રીતે કોંગ્રેસ સાથે જોડાયેલા હોય, તો આવા મતોને ઉમેદવાર કેટલો એન્કેશ કરી શકે છે, એવા વખતે ઉમેદવારનું પાણી મપાતું હોય છે. એટલે એટલું ચોક્કસ કહી શકાય કે કોંગ્રેસે એમના મર્યાદિત વિકલ્પોમાંથી પણ સારા વિકલ્પોને શોધ્યા છે કે જે કમસે કમ ફાઇટ આપવા સુધી લડાયક રહે. જી બિલકુલ. એટલે આજ હા આપે કહ્યું કે પક્ષ પલટો કર્યો હોય ને ત્યારબાદ કોઈ જીત્યું હોય, હાર્યું હોય એવું ભાગ્યે જ બન્યું છે. અપવાદ રૂપે જ થયું હતું. અલ્પેશ ઠાકોર, ધવલસિંહ ઝાલા જેઓ એ વખતે હાર્યા હતા, જો કે ત્યારબાદ તેઓ જીત્યા હતા છેલ્લી ચૂંટણીમાં.
અને સમાચાર જે રીતે મળ્યા 7 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે અને આ એ ચહેરાઓ છે, ઘણા બધા એવા ચહેરાઓ છે કે જેના નામની આપણે પહેલેથી જ અટકળો શરૂ કરી દીધી હતી. ઘણા બધા એવા પણ નામ છે કે જેમણે ચર્ચાઓ અને પ્રચાર પણ શરૂ કરી દીધો હતો. લલિત વસોયા જેમણે ગઈકાલે જ આપણી સાથેની ચર્ચામાં કહ્યું હતું, કેટલાક નામ એમણે આપ્યા હતા, જેમાં જેનીબેન ઠુમ્મરનું નામ પણ તેમણે કહ્યું હતું કે અમરેલીથી એમનું નામ લગભગ પાક્કું માનવામાં આવી રહ્યું છે, જે લલિત વસોયાએ પોતે જ કહ્યું હતું. પરંતુ સિદ્ધાર્થ ચૌધરી કે જે દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ, સિદ્ધાર્થ ચૌધરી જેમને બારડોલી બેઠક પરથી ઉતારવામાં આવ્યા છે, સિદ્ધાર્થ અમરસિંહ ચૌધરી જે અનુસૂચિત જનજાતિ માટેની આરક્ષિત બેઠક છે ત્યાંથી સિદ્ધાર્થ ચૌધરીને ઉતારવામાં આવ્યા છે. અને મને આ લોકસભાની ચૂંટણીમાં ઉમેદવાર તરીકે કોંગ્રેસ પક્ષે જે પસંદગી કરી છે તે માટે હું તમામ શીર્ષક નેતૃત્વનો ખૂબ ખૂબ આભાર માનું છું અને પૂરેપૂરી તાકાતથી બારડોલી લોકસભા જીતવાના તમામ પ્રયત્નો કોંગ્રેસ પક્ષના તમામ આગેવાનો સાથે મળીને અમે કરીશું. યુવા છો તો તમે યુવા છો, તમારા પપ્પા બી રહી ચૂક્યા છે, શું કહેવું છે તમારે? આ ચૂંટણીમાં તમામ યુવાન મતદારોનું તમામ બારડોલી લોકસભા મત વિસ્તારના જેટલા પણ યુવાનો છે વર્તમાન પરિસ્થિતિને લઈને કોંગ્રેસ પક્ષની તરફેણમાં મતદાન કરે એવી મારી અપીલ છે અને અમે પૂરેપૂરી તાકાતથી તમામ યુવાનો આ ચૂંટણીમાં ઝંપલાવીશું. જે રીતે તાપી જિલ્લો કોંગ્રેસનો ગઢ કહેવાતો હતો, પરંતુ જે નુકસાન થાય છે સુરત અને એના વિસ્તારોમાં થાય છે, તો ત્યાં કઈ વ્યૂહરચના મુજબ કામ કરવામાં આવશે? અમે તમામ કાર્યકર્તાઓ બૂથ લેવલ સુધી કોંગ્રેસ પક્ષના તમામ કાર્યકરો સાથે જઈ અને આ ચૂંટણીમાં કોંગ્રેસ તરફથી મતદાન કરવાના તમામ પ્રયત્નો કરીશું. કયા મુદ્દાઓને લઈને આપ લોકો સમજો છો? જે વિસ્થાપનના મુદ્દા છે, બેરોજગારીના મુદ્દા છે, યુવાનોને રોજગારીનો પ્રશ્ન હોય, લોકલ રોજગારીનો પ્રશ્ન હોય, તમામ મુદ્દાઓ લઈ અને અમે આ ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષને જીતાડવાના તમામ પ્રયત્નો કરીશું. મનીષ પુરોહિત આપણી સાથે જોડાયેલા છે. મનીષ, એવું નથી કે કોંગ્રેસે સાવ બધા જ નવા નામ, એને જ્યાં એવું લાગ્યું કે આ થોડું ઘણી પણ લડત આપી શકે છે, જેમ કે ગેનીબેન ઠાકોર છે, અનંત પટેલ છે વાંસદાથી, એમના નામ તો મૂક્યા જ છે. આ 7 નામમાં 2 ST આરક્ષિત જે બેઠક છે બારડોલી અને વલસાડ, એના નામ પણ સામે આવ્યા છે. આદિવાસીઓ એક સમયે કોંગ્રેસનો ગઢ ગણાતો હતો, આદિવાસી બેઠકો. અત્યારે શું ચિત્ર લાગે છે? કૃષ્ણ, આદિવાસી ફેક્ટરની વાત કરીએ આપણે, ખાસ કરીને જે ગુજરાતમાં વિધાનસભાની જે 27 બેઠકો પર જેની અસર થતી હતી, એ તમામ ફેક્ટરો લોકસભાની ચૂંટણીમાં આડાવડા વેચાઈ જાય છે અને એનું પરિણામ આપણે ગત 2 લોકસભાની ચૂંટણીઓમાં જોઈ લીધું છે. પરંતુ અત્યારે જે કોંગ્રેસે જે યાદી જાહેર કરી છે એમાં ક્યાંક તો કોંગ્રેસના એ ધારાસભ્યો જીતેલા છે એમને મેદાન ઉતાર્યા છે, ક્યાંક એ સંગઠનમાં અથવા તો કોઈ નેતાના ઘરાનામાંથી આવે છે એવા નેતા છે. જેમ કે અમદાવાદમાં નેતૃત્વની એટલી બધી ઉણપ છે કોંગ્રેસ પાસે કે અમદાવાદમાં તમને જુઓ તો સોજિત્રાના પૂર્વ ધારાસભ્ય અને સાંસદ હતા યોગેન્દ્રભાઈ મકવાણા, એમના પુત્રને મેદાને ઉતાર્યા છે. બીજી બાજુ બનાસકાંઠાની ખાસ કરીને વાત કરીએ, કચ્છની વાત કરીએ તો કચ્છમાં પણ મહેશ્વરી સમાજમાંથી નીતિશભાઈ લાલન આવે છે, યુથ કોંગ્રેસના પ્રેસિડેન્ટ રહ્યા છે ત્યાં, અને એમનું પણ એક યુવા વર્ગમાં પકડ છે, NSUના ખાસ કરીને કાર્યકર્તા હતા અને ત્યારબાદ યુથ કોંગ્રેસમાં એક્ટિવ છે. એટલે એક ફેક્ટર એવું શોધવાની કોશિશ કરી છે કે યુવાઓને અમે આ પ્રાધાન્ય આપવાની પ્રયાસ કરી રહ્યા છે. બીજી બાજુ અનંત પટેલ પણ એક લડાકુ નેતા છે, વિધાનસભાથી લઈને આપણે રસ્તા ઉપર અને ખાસ કરીને આદિવાસીઓના મુદ્દા પર એમને લડતા જોયા છે. એટલે એક મજબૂત ચહેરો ત્યાં શોધીને લાવવાની કોશિશ કરી છે. પરંતુ અત્યાર સુધીમાં કૃષ્ણ એવું કહેવાતું હતું કે વલસાડ જે જીતે છે, દેશ જીતે છે, પરંતુ એ પરિભાષા પણ બદલાતી રહી છે અને આપણે જોયું છે ઘણા સમયથી ધારણા ખોટી પડી છે. રહી વાત બારડોલીમાં, તો સિદ્ધાર્થ ચૌધરી જે છે એમને મેદાને ઉતાર્યા છે, એ પણ એક રાજકીય પરિવારમાંથી જ બિલોંગ કરે છે, યુવા નેતા છે, એટલે એવી રીતે એમના પર પસંદગી ઉતારી છે. બનાસકાંઠાની વાત કરીએ તો કૃષ્ણ, આજ સવારથી જે અટકળો ચાલતી હતી કે અને ગઈકાલે જ આપણે એ વાત કરી હતી સંદેશ ન્યૂઝ પર સૌથી પહેલા કે ભાઈ ગેનીબેન ઉમેદવાર હોઈ શકે. દિનેશ ગઢવી જે છે એ BK ગઢવીના પુત્ર છે, એ પણ વિરોધ કરતા હતા, કાંતિ ખરાડી વિરોધ કરતા હતા, પરંતુ આ બધાની વચ્ચે એક પ્રભાવી ચહેરો જે આખા જિલ્લામાં જેમની વાત પેઠ હોય એવા ઠાકોર ચહેરા તરીકે ગેનીબેનને મેદાને ઉતાર્યા છે. એટલે ચૌધરી વર્સેસ ઠાકોરનો અહીંયા જંગ રહેશે. અને બાકીની જે બેઠકોની ખાસ કરીને આપણે વાત કરીએ તો એમાં બારડોલી અને કચ્છ કૃષ્ણા જે છે એના પર પણ નજર રહેશે, કારણ કે અહીંયા યુવાન જે ચહેરાઓ છે કોંગ્રેસે મેદાને ઉતાર્યા છે. નેતૃત્વની કમી વચ્ચે પણ જે શોધીને કોંગ્રેસે કંઈક ચહેરાઓને મેદાન લાવ્યા છે, જોવાનું રહેશે કે ક્યાંક ચમત્કાર થાય છે કે કેમ. કારણ કે ભારતીય જનતા પાર્ટીનો ચમત્કાર એ છે કે 5 લાખથી ઉપર જાય છે, તો એ જે આ વખતની ભાજપની જીદ છે જેના માટે અત્યાર સુધીમાં ઓપરેશન લોટસ ચલાવ્યા, બધી જ ગતિવિધિઓ થઈ, પરંતુ હવે એમનું જે ટાર્ગેટ છે એ 26 બેઠક જીતવાનો નથી, માત્ર ને માત્ર 5 લાખની લીડનો છે. સમય ઓછો છે આપણી પાસે, એટલે 7 બેઠકોના નામ જાહેર કર્યા છે, 17 બેઠકોના નામ જાહેર કરવાના બાકી છે. અને હવે એના પર કેવા એ નામ આવે છે, કેવી રીતે આવે છે, શું જાતિગત સમીકરણો એમાં બેસાડવામાં આવે છે, પરંતુ એવી કોશિશ કોંગ્રેસ કરી રહી છે કે બની શકે એટલા આક્રમક ચહેરાઓને મૂકે જેમનામાં થોડી ઘણી પણ લડાયક ક્ષમતા છે, કે જેના કારણે 5 લાખથી લીડથી જીતવાનો, 26 બેઠક જીતવાનો જે ભાજપનો ટાર્ગેટ છે એને નિષ્ફળ બનાવી શકાય.